Hello friends, today we are going to learn about logic gates. Generally there are three types of basic gates, which is AND gate, OR gate and NOT gate. પાર્ટ 1ની અંદર આપણે જોઈ ગયા કે ડેસિમલ અને બાઇનરી બરાબર એ બંનેની વેલ્યુ કઈ રીતે એક બીજામાં કન્વર્ટ થાય, લાઈક ડેસિમલ ટુ બાઇનરી અને બાઇનરી ટુ ડેસિમલ કઈ રીતે કન્વર્ટ થાય. હવે બુલિયન એલ્જીબ્રા અને બાઇનરી ડિજિટ્સ એનો લોજિક સર્કિટ્સની અંદર અથવા તો લોજિક ગેટ્સની અંદર કઈ રીતે યુઝ થાય એ જોઈશું આ ચેપ્ટરમાં. તો બેઝિકલી ત્રણ ટાઈપના ગેટ હોય છે, એન્ડ ગેટ, ઓર ગેટ અને નોટ ગેટ, જેના ડાયાગ્રામ તમને ડિસ્પ્લે પર દેખાય છે. તો શરૂઆત કરીએ એન્ડ ગેટથી. તો એન્ડ ગેટની ડેફિનેશન શું છે કે એન એન્ડ ગેટ ઇઝ અ લોજિક ગેટ હુઝ આઉટપુટ ઇઝ 1 if all the input is 1. The output of an AND gate is 0 when any one or all input are 0. તો એની ડેફિનેશન શું કહેવા માગે છે આ રીતે, જે એના ટ્રુથ ટેબલમાં દેખાડ્યું છે એ રીતે, કે જો એન્ડ ગેટના બંને ઇનપુટ 1 હોય અથવા તો ફૂલ હોય અથવા તો હાઈ હોય, બરાબર છે, તો માત્ર અને માત્ર તો જ તેનો આઉટપુટ 1 મળશે. બાકી કોઈ પણ 0 આવે એન્ડ ગેટની અંદર, ક્યારે પણ એક વેલ્યુ એ અથવા બીમાંથી કોઈ પણ એક ટર્મિનલની વેલ્યુ 0 આવે તો એનું આઉટપુટ શું મળશે આપણને? 0. હવે એન્ડ ગેટ છે એ ઇલેક્ટ્રિક સર્કિટની અંદર ક્યાં વપરાય? તો કે એ એક સ્વિચની જેમ વર્ક કરે, જેમ સિરીઝમાં આપણે સ્વિચ જોડેલી હોય કે એ અને બી બે સ્વિચીસ છે, રાઈટ, લાઈક એ અને બી બંને સ્વિચીસ છે. તો બંને સ્વિચ જો ચાલુ હશે, બંને સ્વિચ ઓન હશે અથવા તો બંને સ્વિચની વેલ્યુ 1 હશે તો જ આપણને આઉટપુટ કંઈક મળશે, નહીંતર એનું આઉટપુટ શું રહેશે? 0 મળશે. એટલે કે આપણી સર્કિટ છે એ ઓફ કન્ડિશનની અંદર રહેશે. આ છે એનો સિમ્બોલ, સ્કીમેટિક ડાયાગ્રામ, બરાબર છે, સોરી, આ છે એનો સ્કીમેટિક ડાયાગ્રામ, આ છે એની સર્કિટ અને આ છે એનું ટ્રુથ ટેબલ. હવે એનું ટ્રુથ ટેબલ શું થશે? તો કે A0 B0, તો એનું આઉટપુટ અહીં શું છે? 0. A0 B1, તો એનું આઉટપુટ શું આવશે? 0. બરાબર છે. એ આપણે એની આઉટપુટ પોસિબિલિટીઝની અંદર જોઈએ, બરાબર છે. હવે એન્ડ ગેટ માટેની આઉટપુટ પોસિબિલિટીઝ શું છે? તો એના માટે પહેલાં આપણે ઇનપુટની ટોટલ પ્રોબેબિલિટી જોવી પડશે કે ઇનપુટમાંથી કેટલી પોસિબિલિટીઝ બને છે આઉટપુટ માટેની, બરાબર. તો હવે આપણી પાસે આપણે જોઈ ગયા એ રીતે કે બાઇનરીમાં 0 અને 1 બે જ ટાઈપના ઇનપુટ હોય છે, બરાબર. તો હવે 0 અને 1 માટે ટોટલ પોસિબિલિટી કેટલી જ બનશે? તો કે 4, બરાબર. હવે જો એન્ડ ગેટની અંદર એ અને બી બંને 0 હોય તો ટ્રુથ ટેબલ મુજબ આની વેલ્યુ શું આવશે? 0, બરાબર. પછી A0 અને B1 હોય તો પણ એની વેલ્યુ શું આવશે? 0. એના પછી થર્ડ પોસિબિલિટીઝ છે કે A1 હોય અને B0 હોય. આ શું છે? તો કે સેકન્ડ કેસ જે છે એનું ઇન્વર્સ પ્રોસેસ થઈ, એક ઇનપુટની વેલ્યુ ફૂલ હોય અને એક ઇનપુટની વેલ્યુ લો હોય તો શું થશે? એનું આઉટપુટ પણ 0. માત્ર ને માત્ર બંને ઇનપુટ જ્યારે હાઈ હશે, લાઈક ફોર્થ કેસ, A ઇઝ ઇક્વલ ટુ 1 એન્ડ B ઇઝ ઇક્વલ ટુ 1, માત્ર ને માત્ર ત્યારે જ આના એન્ડ ગેટની આઉટપુટ પોસિબિલિટી 1 થશે, બરાબર છે. હવે એનું બુલિયન એક્સપ્રેશન જોઈએ. તો એન્ડ ગેટનું બુલિયન એક્સપ્રેશન કઈ રીતે થાય? તો કે ધ બુલિયન એક્સપ્રેશન ફોર એન્ડ ઓપરેશન ઇઝ ગિવન બાય y ઇઝ ઇક્વલ ટુ a ડોટ બી, રાઈટ. a ઇન્ટુ બી અથવા a ડોટ બી, જ્યાં ડોટ સાઇન છે એ શું ઇન્ડિકેટ કરે છે? એન્ડ ઓપરેશન. જ્યાં ડોટ સાઇન છે એ એન્ડ ઓપરેશન ઇન્ડિકેટ્સ કરે છે, રાઈટ.
હવે એને બોલાય કઈ રીતે? તો કે y ઇઝ ઇક્વલ ટુ a એન્ડેડ b, બરાબર. તો આનું આઉટપુટ પણ શું લઈ શકાય? તમે ટ્રુથ ટેબલની અંદર જોયું, બરાબર છે, તમે ટ્રુથ ટેબલની અંદર જોયું કે એન્ડ ગેટ છે, બરાબર, સોરી, એન્ડ ગેટ છે, તો એમાં c આપેલું છે, બરાબર છે અહીંયા. તો c ઇઝ ઇક્વલ ટુ a ડોટ b પણ કહી શકાય, કેમ કે આઉટપુટ આપણે c લીધું હતું ટ્રુથ ટેબલની અંદર, બરાબર છે. સેમ આવી જ રીતે બીજો ગેટ છે ઓર ગેટ, બરાબર. હવે ઓર ગેટ છે તો એની ડેફિનેશન શું થશે ઓર ગેટ માટેની? તો કે એન ઓર ગેટ ઇઝ અ લોજિક ગેટ whose output is 1 if at least one of its output is 1. The output of an OR gate is 0 when all its inputs are 0, બરાબર. તો હવે એ શું કહેવા માગે છે કે OR ગેટની અંદર જો ટર્મિનલ A અને ટર્મિનલ B બંનેના ઇનપુટ જો 0 હોય તો અને તો જ તેનું આઉટપુટ 0 મળશે. અધરવાઇઝ જો A અને B બંનેમાંથી એક પણનું ઇનપુટ જો 1 હશે તો આન્સર આપણને 1 મળશે, બરાબર છે. ઓકે, જોઈએ તો આ છે, બરાબર, લાઈક ઓર ગેટનો આ સિમ્બોલ છે, સ્કીમેટિક સિમ્બોલ, બરાબર, કે કર્વેચરવાળી લાઈન છે અને આમ એરો ટાઈપનું સિમ્બોલ છે જે તમને ડિસ્પ્લે પર દેખાય છે. એ ઓર ગેટનો સિમ્બોલ છે અને આ એની સર્કિટરી છે, બરાબર. આ છે એ ઓર ગેટની સર્કિટ છે, બરાબર. હવે એનું ટ્રુથ ટેબલ જોઈએ. તો ટ્રુથ ટેબલ માટે આપણે જેમ એન્ડ ગેટમાં જોયું હતું એ જ રીતે એની આપણે આઉટપુટ પોસિબિલિટીઝ જોઈ લઈએ અને એના ઉપરથી ટ્રુથ ટેબલ જોઈએ, બરાબર. તો ફર્સ્ટ પોસિબિલિટી શું છે ઓર ગેટ માટેની? ફર્સ્ટ પોસિબિલિટી તો કે A અને B બંને જો 0 હોય તો એનું આઉટપુટ શું આવશે, રાઈટ. સેકન્ડ પોસિબિલિટી શું છે? તો કે 0 એન્ડ 1. એ તો મતલબ શું થાય? તો કે A ટર્મિનલ છે એ 0 હોય અને B ટર્મિનલ છે એ 1 હોય, મીન્સ A ઇઝ ઇક્વલ ટુ લો એન્ડ B ઇઝ ઇક્વલ ટુ હાઈ. થર્ડ કેસ તો કે સેકન્ડ કેસનો ઇન્વર્સ થાય, લાઈક 1 એન્ડ 0, રાઈટ. અને ફોર્થ કેસમાં બંને 1 લઈએ, બરાબર. તો શું થશે? આપણે જોઈ ગયા એની ડેફિનેશનમાં, બરાબર, કે જો બંને ઇનપુટ 0 હોય તો અને તો જ, માત્ર ને માત્ર તો જ એનું આઉટપુટ 0 મળે, બાકી ત્રણમાં આપણને એનું આઉટપુટ હાઈ મળે, બરાબર છે. તો આ થઈ ગયું એનું ટ્રુથ ટેબલ. હવે એનું બુલિયન એક્સપ્રેશન જોઈએ કે એને તમે બુલિયન એલ્જેબ્રાની મદદથી કઈ રીતે દર્શાવી શકો. બુલિયન એલ્જેબ્રા વિશે આપણે આગળ ડિટેલમાં જોઈશું, બરાબર. તો ધ બુલિયન એક્સપ્રેશન ફોર ઓર ઓપરેશન ઇઝ ગિવન બાય A પ્લસ B, રાઈટ. ઓકે, તો હવે આ જે પ્લસની સાઇન છે એ શું ઇન્ડિકેટ કરે છે? જે પ્લસની સાઇન છે એ શું ઇન્ડિકેટ કરે છે? તો કે ઓર એક્સપ્રેશન ઇન્ડિકેટ કરે છે, બરાબર. એને કઈ રીતે રીડ કરાય? તો કે ધીસ કેન બી રીડ એઝ y ઇઝ ઇક્વલ ટુ A ઓર્ડ B, બરાબર છે. y ઇઝ ઇક્વલ ટુ A ઓર્ડ B, બરાબર. તો આ થઈ ગયો ઓર ગેટ, સિમ્પલ છે. એન્ડ ગેટ છે, ઓર ગેટ છે અને હવે નેક્સ્ટ છે નોટ ગેટ, બરાબર. નોટ ગેટ થોડોક અલગ છે આ બંને કરતાં, બરાબર. હવે નોટ ગેટ છે એની અંદર એની આપણે ડેફિનેશન જોઈએ તો શું છે કે અ નોટ ગેટ ઇઝ અ લોજિક ગેટ વિથ 1 ઇનપુટ એન્ડ 1 આઉટપુટ. આની પહેલાંના બંને ગેટમાં શું હતું? તો કે 2 ઇનપુટ અને 1 આઉટપુટ હતું. એન્ડ ગેટ અને ઓર ગેટની અંદર 2 ઇનપુટ અને 1 આઉટપુટ હતું. જ્યારે આની અંદર શું છે? તો કે 1 ઇનપુટ અને 1 આઉટપુટ છે, બરાબર. હવે જેનું આઉટપુટ ઇનપુટ કરતાં ઓપોઝ થાય, બરાબર.
લાઈક શું છે તો કે ઇફ ઇનપુટ ઇઝ 1 then output is 0 and if input is 0 then output is 1. તો એ શું કહેવા માગે છે તો કે જે રીતે ઇનપુટમાં 1 હોય તો એનું આઉટપુટ એનું ઇન્વર્સ એકનું ઇન્વર્સ શું થાય તો કે 0 બરાબર, અને 0નું ઇન્વર્ઝન શું થશે તો કે 1. તો કે જો એનું ઇનપુટ 0 હશે તો નોટ ગેટનું આઉટપુટ શું થશે 1. બરાબર. નેક્સ્ટ તો કે નોટ ગેટને ઇન્વર્ટર પણ કહેવામાં આવે છે. શું કામ તો કે એ એના આઉટપુટનું ઓપોઝિટ ઇનપુટ આપે છે. બરાબર, એ એના ઇનપુટનું ઇન્વર્સ કરી નાખે છે. બરાબર છે, વાત સમજાણી? લાઈક નોટ ગેટ છે, તમે એને 1 ઇનપુટમાં આપો છો તો એ આપણને શું આપશે 0, અને 0 આપણે ઇનપુટમાં આપીએ છીએ તો 1 આપે છે. લાઈક હાઈ વેલ્યુ આપી તો લો વેલ્યુ આઉટપુટમાં આપશે અને લો વેલ્યુ આપી તો હાઈ વેલ્યુ આઉટપુટમાં આપશે. બરાબર છે. આ એનો સર્કિટ ડાયાગ્રામ છે, આ એનો સ્કીમેટિક ડાયાગ્રામ છે, અને આ એનું ટ્રુથ ટેબલ છે. ટ્રુથ ટેબલ આપણે હંમેશા એની આઉટપુટ પોસિબિલિટીઝ સાથે જોઈશું. બરાબર છે. તો એની આઉટપુટ પોસિબિલિટીઝ આની અંદર શું છે તો કે માત્ર ને માત્ર 2. શા માટે તો કે આની અંદર ઇનપુટ કેટલા છે? એક જ ઇનપુટ છે, જ્યારે એન્ડ ગેટ અને ઓર ગેટની અંદર આપણે 2 ઇનપુટનો યુઝ કરતા હતા. બરાબર છે. હવે આની આઉટપુટ પોસિબિલિટીઝમાં a ઇઝ ઇક્વલ ટુ 0 ત્યારે શું મળશે તો કે આ ઇન્વર્ટ કરે છે, સર્કિટના ઇનપુટને આઉટપુટની અંદર ઇન્વર્ટ આપે છે. બરાબર, તો 0 હોય તો 1 મળશે અને 1 હોય તો 0 મળશે. હવે ખાસ આનું બુલિયન એલ્જીબ્રા કઈ રીતે છે તો કે y ઇઝ ઇક્વલ ટુ a બાર. બરાબર, અહીંયા જે બાર લખ્યું છે એનો મતલબ શું થશે આ રીતે કે એની ઉપર એક લાઈન. બરાબર, એને બાર કહેવાય. તો ધ બુલિયન એક્સપ્રેશન ફોર નોટ એક્સપ્રેશન ઓપરેશન ઇઝ ગિવન બાય y ઇઝ ઇક્વલ ટુ a બાર. જે બાર સાઇન છે એ નોટ ઓપરેશનને ઇન્ડિકેટ કરે છે. બરાબર, ઓકે. તો આ 3 ગેટ થયા એ થયા બેઝિક ગેટ્સ. બરાબર, હવે કોમ્બિનેશન ઓફ લોજિક ગેટ્સ આપણે અત્યાર સુધીને જોઈ ગયા. બરાબર, હવે કોમ્બિનેશન ઓફ બેઝિક લોજિક ગેટ્સ. બરાબર, તો અત્યાર સુધીના આપણે પ્રાઇમરી ગેટ્સ જોયા, એન્ડ, ઓર અને નોટ. હવે 2 ગેટ એવા છે જે એન્ડ ગેટ અને નોટ ગેટ અને ઓર ગેટ અને નોટ ગેટનું કોમ્બિનેશન છે. તો એમાંથી ફર્સ્ટ ગેટ છે NAND ગેટ, NAND. બરાબર, NAND. તો એ શેનું કોમ્બિનેશન છે તો કે નોટ ગેટ અને એન્ડ ગેટનું કોમ્બિનેશન છે. રાઈટ, નોટ પ્લસ એન્ડ. બરાબર, તો એની મેઇન વસ્તુ શું છે તો કે જ્યારે કોઈ એન્ડ ગેટનું આઉટપુટ નોટ ગેટના ઇનપુટમાં આપીએ, જ્યારે કોઈ એન્ડ ગેટનું આઉટપુટ નોટ ગેટના ઇનપુટમાં આપીએ. બરાબર, અહીંયા ડાયાગ્રામ પ્રોપર ડ્રો કરું છું થોડો તમને સમજાય એટલા માટે. બરાબર, કે એન્ડ ગેટનું આઉટપુટ નોટ ગેટના ઇનપુટમાં આપીએ ત્યારે જે એન્ડ ગેટનું આઉટપુટ છે, એન્ડ ગેટનું આઉટપુટ છે જે બરાબર છે એ નોટ ગેટના ઇનપુટમાં જશે અને નોટ ગેટ છે એ શું કરશે તો કે એન્ડ ગેટના આઉટપુટને ઇન્વર્સ કરીને આપશે. બરાબર, તો એ આખી સિસ્ટમને એ જે કોમ્બિનેશન બન્યું એને શું કહેવાય? NAND ગેટ કહેવાય. બરાબર, અહીંયા લખેલું પણ છે કે વેન ધ આઉટપુટ ઓફ એન્ડ ગેટ ઇઝ એપ્લાઇડ ટુ ધ ઇનપુટ ઓફ નોટ ગેટ the resultant output is opposite to the AND gate. This combination is called NAND gate. બરાબર છે. હવે એની ડેફિનેશન જોઈએ કે a NAND gate is a logic gate whose output is 0 if all the inputs are 1. બરાબર, આની અંદર તમે જોશો તો એન્ડ ગેટનું ઇન્વર્સ થતું હોય એ ટાઈપનું તમને લાગશે કે જો બંને ઇનપુટ 1 હોય, જો બંને ઇનપુટ 1 હોય તો અને તો જ એનું આઉટપુટ 0 મળશે, અધરવાઇઝ એનું આઉટપુટ 1 મળશે. બરાબર છે. એનું ટ્રુથ ટેબલ પણ અહીંયા આપેલું છે.
બરાબર. તો જ્યારે બંને આઉટપુટ 0 છે, બરાબર, એની આઉટપુટ પોસિબિલિટીઝ જોઈએ તો બંને આઉટપુટ 0 છે ત્યારે એનું બંને ઇનપુટ 0 છે ત્યારે એનું આઉટપુટ શું મળે છે? 1. બરાબર. જ્યારે એક 0 છે અને એક 1 છે, જ્યારે એ છે એ 0 છે, બી છે એ 1 છે, ત્યારે એનું આઉટપુટ શું મળે છે? તો પણ 1 મળે છે. શું કામ? તો કે બંને ઇનપુટ 1 નથી એટલા માટે. બરાબર છે. હવે જ્યારે થર્ડ પોસિબિલિટીઝ છે એ એની ઇન્વર્સ થઈ સેકન્ડ કેસની. 0 ને 1 હતું, એની બદલે 1 ને 0 થયું તો પણ 1 મળશે. બટ જ્યારે બંને ઇનપુટ ઓલ ધ ઇનપુટ્સ બંને ઇનપુટ 1 હોય ત્યારે જ આપણને આઉટપુટ શું મળશે? 0. હવે એનું બુલિયન એક્સપ્રેશન કઈ રીતે થાય? તો કે y ઇઝ ઇક્વલ ટુ a ડોટ બી બાર. બરાબર. આ એનું બુલિયન એક્સપ્રેશન છે. બરાબર. અને એ કઈ રીતે રીડ કરાય? તો કે ઇટ કેન બી રીડ એઝ y ઇઝ ઇક્વલ ટુ નોટ a ઓર a એન્ડ b, રાઈટ? બરાબર છે. હવે એનું સિમ્પલ વસ્તુ આપણે જે રીતે સમજી ગયા એ રીતે લાસ્ટમાં કે ફર્સ્ટ ઇનપુટ મસ્ટ બી એન્ડેડ ધેન ઇન્વર્ઝન ઓફ ઇઝ પરફોર્મ્ડ. બરાબર. ચલો હવે સેમ આના જેવો જ એક બીજો ગેટ છે. આ છે નાન ગેટ. બરાબર. એના પછીનો છે નોર ગેટ. બરાબર. હવે નોર ગેટ, તો નોર ગેટમાં શું થાય કે વેન ધ આઉટપુટ ઓફ ઓર ગેટ ઇઝ એપ્લાઇડ ટુ ધ ઇનપુટ ઓફ નોટ ગેટ. સેમ વસ્તુ થઈ કે આ એક નોર ગેટ છે. બરાબર છે. એના બે ઇનપુટ છે. એક નોર ગેટ છે. બરાબર. આ એના બે ઇનપુટ છે. હવે એક નોર ગેટનું નોર ગેટનું આઉટપુટ આપણે નોટ ગેટની સાથે કનેક્ટ કરીએ ત્યારે આ ટાઈપની કંઈક સર્કિટ બને, મીન્સ કે ડાયાગ્રામ બને, રાઈટ? તો હવે when the output of OR gate is applied to the input of NOT gate, the resultant output is the opposite to the OR gate. હવે આ કોમ્બિનેશનને શું કહેવાય? NOR gate કહેવાય. બરાબર. ઓકે. હવે એની ડેફિનેશન શું છે એ ખાસ જોઈ લઈએ કે a NOR gate is a logic gate whose output is 1 if all the inputs are 0. બરાબર. આપણે આની પહેલાં જે ગેટ જોયો NAND ગેટ, બરાબર, એમાં શું હતું? તો કે બધા ઇનપુટ 1 હોય તો 0 મળે. આમાં શું છે? તો કે આમાં આઉટપુટ 1 મળે જો બધા ઇનપુટ 0 હોય. સમજાણી બે વચ્ચેનું અંતર? બરાબર. નાન્ડ ગેટમાં શું હતું? તો કે બંને ઇનપુટ 1 હોય ત્યારે આઉટપુટ 0 મળતું હતું. હવે અહીંયા બંને ઇનપુટ 0 છે ત્યારે આઉટપુટ 1 મળે છે. બરાબર છે. ઓકે. હવે આપણે નોર ગેટની ડેફિનેશન જોઈએ. અ નોર ગેટ ઇઝ અ લોજિક ગેટ whose output is 1 if all the inputs are 0. The output of NOR gate is 0 when any one or all of the inputs are 1. હવે આની પણ આપણે આઉટપુટ પોસિબિલિટીઝની રીતે વિચારીએ. બરાબર. તો શું છે કે જો બંને ઇનપુટ 0 હોય તો 1 મળે અને ઇનપુટમાં ક્યાંય પણ 1 આવે તો એનું આઉટપુટ 0 મળે. બરાબર. લાઈક સેકન્ડ ઇનપુટ પોસિબિલિટી શું છે? તો કે 0 છે એ છે, બરાબર, એ છે એ 0 છે અને બી છે એ 1 છે. બરાબર. એ છે એ 0 છે અને બી છે એ 1 છે તો એનો આઉટપુટ મળશે 0. પછી એનું ઇન્વર્ઝન થયું, એક 0 ને 1 હતું એની બદલે 1 ને 0 થયું તો પણ એનું આઉટપુટ 0 મળશે અને બંને 1 હોય તો પણ એનું આઉટપુટ 0 મળશે. હવે એને વંચાય કઈ રીતે? તો કે a પ્લસ બી બાર. બરાબર. y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી બાર. આ રીતે એને વંચાય. બરાબર છે. આને કહેવાય એનું બુલિયન એક્સપ્રેશન. ધ બુલિયન એક્સપ્રેશન ફોર નોર ઇઝ ગિવન બાય a પ્લસ બી બાર. ઓકે. અને એને રીડ એ રીતે કરી શકાય કે y ઇઝ ઇક્વલ ટુ નોટ a પ્લસ
બી. બરાબર, સિમ્પલ છે કે જો એન્ડ ગેટ ને નોટ ગેટ સાથે કોમ્બિનેશન કરવામાં આવે તો નાન્ડ ગેટ મળે, અને ઓર ગેટને નોટ ગેટ સાથે કોમ્બિનેશન કરવામાં આવે તો નોર ગેટ મળે. બંનેના સર્કિટ ડાયાગ્રામ્સ છે, બરાબર, પછી બંનેના ફિગર્સ છે, જે સિમ્બોલ્સ કહેવાય એ છે, અને ટ્રુથ ટેબલ આપણે જોયું. આના પછીના લેક્ચરમાં આપણે આગળ વધશું. આ લેક્ચર અહીં પૂરો કરીએ છીએ આપણે. થેન્ક યુ.